તો તું આવી ગયો છે ઝીરો બબલ્સમાં. હેલો 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 નમસ્તે ચિંગચાંગ પૂંગ. ગુડ મોર્નિંગ એવરીવન. બસ જસ્ટ હું ફ્રી પડી છું કામ કરીને અને 11 વાગી ગયા છે. મને યાદ આવ્યું કે મારે હજુ નાસ્તો કરવાનો બાકી છે. એક વસ્તુ હું બતાવું તમને. જો આ છે દેશી, જે ગામથી આવેલા છે, એકદમ નેચરલ પિંક, કોઈ કેમિકલ એડ નથી. અને બીજી વસ્તુ એ કે આમાં બે ટાઈપના છે. આ વાળા છે એ જે ગામથી આવે છે એ છે, પણ આ વાળા છે એ નકલી છે, ચાઇનીઝ સોફ્ટ. એ વાળા ચાઇનીઝ વાળા વધારે લાગે છે. ખબર નહીં ક્યાંથી લઈને આવે છે આ લોકો. ઘરે આવીને ટફન ગ્લાસ નાખી જાય. તને ઓર્ડર આપશે તો જઈશ હરદીપ બધાની ઘરે? ના ભાઈ ના, તારે તો સેવા કરવામાં થાકી રહી છે. અહીંયા આવો તો કે નાખી દો. આવું કોણ કરે? એક તો ટફન નાખવા આવવાનું ને ઘસકાવે તે બોલો. એક તો હોમ ડિલિવરી તો દેવાની સરખું નાખી દે, બબલ્સ ના રહે, કશું ના રહે. આમાં દેખાય નહીં, પ્રાઇવસી છે ને. બબલ્સ રહી જાય તો એ ના દેખાય. નહીં, પણ મારે એવું નહીં જોઈતું. પહેલાં સ્પ્રેથી ફોન ક્લીન કરવાનો, પછી પોતાનો જ રૂમાલ લઈને આવવાનું અને પોતાના રૂમાલથી જ કરવાનું. અહીંથી કંઈ અવેલેબલ નથી. પછી ટફન ગ્લાસ ફટાકથી નીકાળીને લગાવી દેવાનો. મારો આ રીતે ટફન લગાવાય. બધાને જ કહી દેજો, આ રીતે લગાવી દેજો. એટલે બધા ધંધો સ્ટાર્ટ કરી દો. બહુ ઓછી કોસ્ટમાં મળે છે માર્કેટમાં. તો તું આવી ગયો છે ઝીરો બબલ્સમાં. આ વાળી સર્વિસ છે ને એ ખાલી મારા માટે જ ઉપલબ્ધ છે. બીજા કોઈએ માંગવી નહીં, એમ મળતી બી નથી ફોન ક્લીન કરવાની. ટફનનો ધંધો બંધ કર્યો 2 વર્ષ થયા, પણ સર્વિસ હજી આની ચાલુ છે. તો અમે થઈ ગયા છે રેડી અને અમે જઈ રહ્યા છીએ બહાર. ક્યાં જઈ રહ્યા છે એ નહીં કહું, કારણ કે હું જ્યાં જ્યાં જઈશ ત્યાં તમને બતાવીશ. લેટ્સ ગો. તો અહીંયાથી અમે નીકળી ગયા હતા રિવરફ્રન્ટ જવા માટે, જ્યાં અમને આટલો બ્યુટીફુલ સનસેટ જોવા મળ્યો. જે આબુમાં લોકો જોવે છે એ અમને રસ્તામાં જોવા મળ્યો. અને આ છે રિવરફ્રન્ટનો રોડ, જ્યાં આટલી બધી લાઇટ્સ હતી. પહેલાં તો ખબર નથી શેની હતી, પણ પછી ખબર પડી કે ડિસેમ્બરના એન્ડિંગની લાઇટ છે. તો અમદાવાદના લોકો આ જગ્યાથી વાકેફ હશે. આ છે રિવરફ્રન્ટ. જેણે ના જોયું હોય એકવાર તો વિઝિટ કરવી જોઈએ. મેં જોયેલું છે, પણ હું ઘણા વર્ષો પછી આવી છું. ના, વચ્ચે એકવાર આવી હતી કઝિન્સની સાથે, બટ એના બી ઘણા મહિના થઈ ગયા. તો ફાઇનલી 2 દિવસથી પ્લાન હતું, પણ આજે અમે પહોંચ્યા છીએ. તો અમે લોકોને સાયકલ ચલાવતા જોઈને ઉપરથી અમે નીચે આવ્યા સાયકલિંગ કરવા માટે. ત્યાં મેન્યુ કાર્ડ હતું અને આ હતું કે સાયકલ ચલાવવાથી કેટલા તમને બેનિફિટ મળે. અને આ છે સાયકલનું પાર્કિંગ. 1-2 તો ગાયબ થઈ ગઈ છે, પણ આ અમારી ડ્યુએટ સાયકલ છે જે અમે પિક કરી છે. અને હવે અમે અમારી સવારી તરફ જઈશું. અમારી સવારી નીકળી ગઈ છે. અમે ઘણા કપલને ડિસ્ટર્બ પણ કર્યા, ઘણાને ડિસ્ટ્રેક્ટ બી કર્યા અને રેસ પણ લગાવી, જેમાં અમે હારી ગયા. અને આગળ અમે હવે અને આ છે લાઈવ મ્યુઝિક, જ્યાં યંગ નહીં પણ એજેડ લોકો લાઈવ મ્યુઝિક કરતા હતા. આપણા જેવા તો કંઈક ખૂણામાં બેસ્યા હશે. લોકોને સાયકલિંગ કરતા જોયા, સ્કેટિંગ કરતા જોયા, ઘણા શીખતા હતા, ઘણા પ્રોફેશનલી હોય. નાના બાળકો તો એટલી સ્પીડમાં ચલાવતા હતા.
જે પણ રિવરફ્રન્ટ ઉપર આવે એક વખત ડ્યુએટ સાયકલને ટ્રાય જરૂર કરજો, જરૂર બહુ જ મજા આવશે. મેં ફર્સ્ટ ટાઈમ કરી છે, મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ બહુ જ સરસ છે. ઓકે, સાયકલ ચલાવી રહી છે. પાછળ આજે મેરી ગાડી में बैठे હાય દોસ્તો, જો તમે રિવરફ્રન્ટ આવવાના જ હોય તો એકવાર ડેડ સાયકલની સવારી જરૂરથી લેજો. આવો તો પાર્ટનર સાથે આવજો, ફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય તો બી ચાલે, અને વાઈફ હોય તો બી કંઈ પ્રોબ્લેમ નથી, પણ આવજો જરૂર. આ સાયકલની સવારી જરૂર કરજો. આ છે અમદાવાદની જાન લો ગાર્ડન. મોસ્ટલી અહીંયા ટ્રેડિશનલ વસ્તુ વધારે મળે છે. પહેલાં અહીંયા સામેના એરિયા આખા પટ્ટામાં હતું, જે ત્યાં સ્ટ્રીટ શોપિંગ લાઈક બધા નીચે પાથરીને બેસીને વેચતા હતા. બધી પર્સ છે, ચપ્પલ છે, પછી એરિંગ છે, જ્વેલરી છે, આ બધી વસ્તુ. પણ કોલેજ અને આ કંઈ નવું જીમ બી બન્યું છે, એના કારણે બધું હટાવવામાં આવ્યું છે અને એ લોકોને અહીંયા શિફ્ટ કરવામાં આવ્યા. અહીંયા તો હતા જ જોકે, પણ પાથરણાવાળા છે એમને ક્યાંક બીજે શિફ્ટ કરવામાં આવેલા છે. લો ગાર્ડન સ્ટ્રીટ ફૂડ સ્ટોલ. બાય ધ વે અહીંયા ફૂડ બહુ મસ્ત આવે છે. મેં ટ્રાય કર્યું હતું એકવાર પાઉંભાજી અને કયા ઢોસા હતા? મસાલા, હા મસાલા ઢોસા હતા, બહુ જ મસ્ત હતા. અને હવે અમે અમારો ફૂડ અહીંયાથી ઓર્ડર કરીશું. અહીંયા આવી ગયા છે અમારા ઢોસા. હવે પાઉંભાજીને વેઇટ કરીએ છીએ કે ક્યારે આપે. ફાઇનલી ઘણી વેઇટ કર્યા બાદ પાઉંભાજી આપી છે. હવે જોઈએ આનો ટેસ્ટ કેવો છે. લાસ્ટ ટાઈમ તો સારો હતો, આ વખતે ટ્રાય કરીએ. આ મસ્ત ઠંડીમાં જોરદાર ગરમ બટર પાઉંભાજી, પેટ ફૂલ થઈ ગયું અને બહુ જ મજા આવી. જ્યાં મેં તમને વિડીયો બતાવ્યો છે ત્યાં જરૂરથી આવજો, ટ્રાય કરજો. સર્વિસ બી બહુ જ સરસ છે. હા, ટાઈમ લાગશે પણ ત્યાં સુધી વેઇટ કરી શકાય, વેઇટ વર્થ ઇટ. ટેસ્ટ સારો છે. હવે ઘરે આવી ગયા છીએ અને 5 થી અત્યારે 9:15 થયા છે. જોરદાર થાક લાગ્યો છે આટલા કલાકમાં જ. હવે એમ થાય ફટાફટ પડીએ અને સૂઈ જઈએ. અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.